તો હેલો ફ્રેન્ડ્સ, આજના ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે જે છે તે ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર વિશેની ચર્ચા કરવાના છીએ। આપણા દેશના મુખ્યત્વે 3 ક્ષેત્રો છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજા નંબરનું છે સેવા ક્ષેત્ર। એમાં આજે આપણે જે છે તે કૃષિ ક્ષેત્ર વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવીશું। ચાલો ચાલુ કરીએ। કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે। આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ ફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે। મિત્રો, જે કૃષિ ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રમાં ખૂબ અગત્યનો ફાળો ભજવી રહ્યું છે આજે, કારણ કે કૃષિ ક્ષેત્ર દ્વારા આપણે માત્ર અનાજ, શાકભાજી અને ફળ ફળાદીનું ઉત્પન્ન જ નથી કરતા, પરંતુ કૃષિ ક્ષેત્ર દ્વારા આપણા જે ઉદ્યોગો છે એમના માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે। કઈ રીતે? તો કે ઉદ્યોગોમાં જે છે તે એક ઉદાહરણ તરીકે લઈએ તો ખાંડ બનાવવામાં આવે છે, પરંતુ ખાંડ માટે જે છે તે શેરડીની જરૂર પડે છે અને આ જે છે તે કૃષિ ક્ષેત્ર દ્વારા શેરડી ઉત્પન્ન કરી અને ત્યારબાદ તેમાંથી બનાવવામાં આવે છે। તો આ રીતે જે છે તે ઉદ્યોગો માટે કાચો માલ પણ કોણ કૃષિ ક્ષેત્ર પૂરું પાડતું રહે છે। દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે। હવે દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જે છે તે જુદી જુદી હોય છે। અમુક વાર એવું બને છે કે જે છે તે આપણે અહીંયાથી કોઈ અનાજ છે એ તો એ અન્ય દેશની અંદર આપણે આયાત નિકાસ કરવી પડે છે। એવી રીતે અમુક દેશમાં અમુક જે છે તે અમુક પાકને નથી લઈ શકાતો અમુક દેશની અંદર, તો અમુક દેશની અંદર અમુક પાકને લઈ શકાય છે। તો એ બંને દેશો વચ્ચે જે છે તે આયાત નિકાસ કરી અને જે છે તે યોગ્ય વસ્તુઓનું પૂર્તિ કરવામાં આવે છે। તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે। આ જે છે તે ઉત્પાદન, રોજગારી અને આવકનું સર્જન એટલે કે આવક કરી આપે છે જુદા જુદા પ્રમાણમાં। ઓકે, હવે આપણે જોવાના છીએ અર્થતંત્રની કરોડરજ્જુ કોણ છે? કૃષિ ક્ષેત્ર, બેકબોન ઓફ ધ ઇકોનોમી એમને આપણે કહી શકાય છે। ચાલો શરૂ કરીએ। ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે, એટલે કે ભારતમાં કૃષિ ક્ષેત્ર આજના સમયમાં નહીં પણ પહેલેથી જ જે છે તે ખૂબ મહત્વનું રહ્યું છે। ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતો કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારત એક ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે। અને તમને પણ ખબર છે કે ભારતને જે છે તે ખેતી પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે। ભારતનું કૃષિ ક્ષેત્ર છે એ દેશની જીવાદોરી સમાન છે। ઓકે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે। તેથી જે છે તે કૃષિ ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે। હવે જે રીતે કોઈ માણસની કરોડરજ્જુ છે એ માણસને સરખી રીતે સ્ટેબલ કરવામાં ઉપયોગી છે, તેવી જ રીતે અર્થતંત્રની કરોડરજ્જુ એટલે કે કૃષિ ક્ષેત્ર છે તે ભારતીય અર્થતંત્રને સ્ટેબલ કરવામાં ખૂબ જ જરૂરી છે। ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે। જો મેં તમને આગળ એક એક્ઝામ્પલ આપ્યું હતું એ જ પ્રમાણે ભારતના વિવિધ ક્ષેત્ર ક્યાં ક્યાં, તો કે કૃષિ ક્ષેત્ર ઉપર ક્યાં ક્યાં ક્ષેત્ર નભે છે, તો કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। ઓકે, સેવા ક્ષેત્રમાં આપણે જો સમજીએ તો સેવા ક્ષેત્રની અંદર ડોક્ટર છે, વકીલ છે, જે ભલે પોતે ફીસ લે છે પોતાની, પરંતુ તે જે છે તે વ્યક્તિઓને પોતાની સેવા આપે છે, તો એમનો સમાવેશ સેવા ક્ષેત્રમાં કરી શકાય છે। જેને મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક પણ નિષ્ફળ જાય, તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી। ઓકે, દેશની વસ્તીનો મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટા ભાગની વસ્તીની આવકને માથાદીઠ અસર પહોંચે। હવે તમને ખબર જ છે કે દેશની વસ્તીનો મોટો ભાગ જે છે તે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે, અને આથી જો
ખેત ઉત્પાદન નિષ્ફળ જાય, ખેતમાં કોઈ પણ પ્રકારનો પાક થાય જ નહીં, નિષ્ફળ જાય, તો દેશની મોટા ભાગની જે વસ્તીની આવક છે, માથાદીઠ આવક છે, એમને અસર થાય છે. ભારતમાં વર્ષ 1956 થી ઔદ્યોગિકીકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારતમાં વર્ષ 1956 થી જે છે તે ઔદ્યોગિકીકરણ એટલે કે ખેતીને આગળ લાવવા માટેના આવા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકીકરણ માટે કરેલા પ્રયત્નો તથા આજે પણ ભારતમાં ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ આયોજન પરિણામે સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાં ભારત અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખતો જોવા મળી રહ્યો છે આપણને. હવે આપણે વાત કરવાના છીએ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા તો મહત્વ. પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા ઇમ્પોર્ટ. ઓકે, ચાલો શરૂ કરીએ. ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ રહ્યો છે. હવે જો શું કીધું કે ભારત અંગ્રેજોના શાસન પહેલા એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન ભારતમાં નહોતું ત્યારથી અંગ્રેજોના શાસન દરમિયાન એટલે કે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે અને ભારતમાં અંગ્રેજોનું શાસન ગયું એટલે કે ભારતને આઝાદી મળી ત્યારબાદ પણ એ કૃષિ આધારિત દેશ રહેલો છે. ઓકે, દેશમાં આયોજન દરમિયાન થતા ઔદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાના કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાનમાં સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળ્યા છે. ઔદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાના કારણે અને નવી નવી દેશમાં ખેતીજન્ય ટેકનોલોજી આવવાના કારણે જે છે તે ભૂતકાળમાં જેવી ખેતીની સ્થિતિ હતી એનાથી વધારે પરિવર્તનો જે છે તે હાલની ખેતીને જોવા મળ્યા છે. કારણ કે પહેલા જે છે તે એવા યંત્રો, એવા સાધનો નહોતા કે જેથી ખેતીમાં યોગ્ય રીતે યોગ્ય બાબતો કરી શકાય, પરંતુ આજે એવા ખેતીને લગતા સાધનો આવી ગયા છે કે જે માણસનું 10 દિવસનું કામ માત્ર 1 કલાકમાં કરી આપે અથવા તો 1 દિવસની કરી આપે, એવા સાધનો આવી ગયા છે જેથી ખેતીમાં જે છે તે ખૂબ મોટા પરિવર્તનો જોવા મળ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્ર નોંધનીય બાબત રહી એ છે કે તે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રમાં ઉપયોગી રહ્યું છે. તેમ છતાં દેશની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાય છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશામાં છે તે સમજવા કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા મુદ્દાઓની આપણે સમજૂતી મેળવીશું, જેથી આપણને વર્તમાન સ્થિતિ શું છે કૃષિ ક્ષેત્રની એ જાણવા મળશે. એમાં છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, કોન્ટ્રીબ્યુશન ટુ નેશનલ ઇન્કમ. તો ચાલો વાત કરીએ. અહીંયા જે છે તમને આ બાજુનું કોષ્ટકમાં વર્ષ આપવામાં આવ્યા છે અને અહીંયા રાષ્ટ્રીય આવકમાં ફાળો જે ટકામાં આપવામાં આવ્યો છે. વર્ષ 1950 અને 51માં જે છે તે રાષ્ટ્રીય આવકમાં ફાળો 53.1% હતો કૃષિ ક્ષેત્રનો. તે વર્ષ 1960ની અંદર 61ની અંદર 48.7% થયો, ઘટાડો થયો. ત્યારબાદ 1970-71માં 42.3% થયો, ત્યારે પણ ઘટાડો. વર્ષ 1980-81માં પણ જે છે તે 36.1% એટલે કે ઘટાડો. વર્ષ 1990-91માં 29.6% ઘટાડો. 2000 થી 2001ના સમયમાં જે છે તે 23.3% એટલે કે ઘટાડો. 2011-12ની અંદર 13.9% એટલે કે ક્યાં 1950-51માં 53.1% અને ક્યાં 2011-12માં 13.9%. જે છે તે ધીમે ધીમે આ કૃષિ ક્ષેત્રનો જે છે તે અન્ય ક્ષેત્ર કરતા ફાળો ઘટતો ગયો છે. ક્યાંથી લેવામાં આવી છે આ ઇન્ફોર્મેશન? સ્ત્રોત આર્થિક સર્વે 2011-12 મુજબ જે છે તે આ માહિતી અહીંયા મૂકવામાં આવેલી છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જો જાણીએ ને આપણે તો ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતી પાક, મરઘા પાલન, મત્સ્ય પાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. અને આમાં કોનો તો કે ખેતી પાક, મરઘા બતકા પાલન, મત્સ્ય પાલન, પશુપાલન વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51 રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ માં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. તે 1956 થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકીકરણના મહત્વને કારણે ઘટાડા તરફી થઈ રહ્યો છે. ઓકે, તે વર્ષ 2011-12 ઘટીને રાષ્ટ્રીય આવક 13.9% સ્થિર ભાવોએ રહેવા પામ્યો છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપથી થયેલા વૃદ્ધિના કારણે થયો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ જટિલ પ્રશ્ન બની રહ્યો છે અને આજે પણ જે છે તે ભારતનો કૃષિ ક્ષેત્રનો વિકાસ વધે એ માટેના ઘણા એવા પ્રયત્નો કરવામાં આવે છે અને ઘણી એવી યોજનાઓ પણ લાવવામાં આવે છે. ઓકે, હવે એમની અંદર આપણે જે છે તે રોજગારી વિશેની ચર્ચા કરવી છે. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આપણે આગળ જે છે તે આ બાબતની ચર્ચા કરી ગઈ કે ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે એ સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે અને જો ભારતમાં કૃષિ પાક નિષ્ફળ જાય, આપણે આગળ જોયું હતું ને કે જો ભારતમાં કૃષિ પાક નિષ્ફળ જાય તો મોટા ભાગની વસ્તીની માથાદીઠ આવકને અસર પહોંચે છે. ઓકે, આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મત્સ્યપાલન, મરઘા ઉછેર વગેરેમાંથી જે છે તે રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો જે છે તે રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. ઓકે, વર્ષ 2001-2 કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-15 49% લોકોને રોજગારી પૂરું પાડતું. હવે ક્યાં જે છે તે આઝાદી સમયે 72% લોકો જે છે તે કૃષિ સંલગ્ન હતા. વર્ષ 2001-2 લોકો જે છે તે 58% લોકો કૃષિ સાથે સંકળાયેલા હતા અને એમને રોજગારી પૂરું પાડતું કૃષિ ક્ષેત્ર. પરંતુ વર્ષ 2014-15 એટલે કે આઈ થિંક 2000 આધારે ગણી એટલે 14 વર્ષની અંદર કૃષિ ક્ષેત્ર પરથી લોકોને માત્ર ને માત્ર 49% લોકોને જ રોજગારી પૂરી પડે. તો આટલો ઘટાડો જે છે તે કૃષિ ક્ષેત્રે આપણને જોવા મળી રહ્યો છે. ઓકે, આગળ વાત કરીએ તો નિકાસ આવક. કૃષિ ક્ષેત્ર નિકાસ આવકમાં કેટલુંક આગળ વધ્યું છે જોવું. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેની વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતો રહ્યું છે. આપણે વાત કરી હતી કે અમુક વાર જે છે તે અમુક દેશની અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન થતું નથી અથવા તો અમુક વસ્તુનું ઉત્પાદન જે છે તે ઓછા પ્રમાણમાં થતું હોય છે. તો આથી જે છે તે અન્ય દેશોમાંથી આ વસ્તુઓની આયાત નિકાસ કરવી જરૂરી બને છે અને આ માટેની હુંડિયામણ મેળવી આપતું રહે છે. ઓકે, આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહેતી હોય છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી ક્ષેત્ર માટે દેશ માટે મેળવી આપે છે. આપણે જે છે તે અહીંયાથી ચા, મરી મસાલો, ફળ વગેરેની જે છે તે અન્ય દેશોની અંદર નિકાસ કરીએ છીએ એવા દેશોમાં કે જ્યાં આમનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. ઓકે, અહીંયા જોઈ આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. પરંતુ દેશની વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો અગ્રસ્થાને રહેવાના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટાડો થયો છે. તમને અહીંયા જે છે તે આ ખેતી આપવામાં આવેલી છે જે ચાની ખેતી છે. ઓકે મિત્રો, આગળ જોઈએ તો વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો છે. ઓકે, આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી. અત્યારે 14.2% જ નોંધવામાં આવ્યું. ઓકે, જો અહીંયા તમને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો પણ એક ફોટા મૂકી દેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો જીવન ધોરણ. હવે ઓકે,
વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એક કૃષિ ક્ષેત્ર પર રહ્યો છે. મિત્રો, આપણે દરેક જે બાબતોની ચર્ચા કરી એમની અંદર અહીંયા આપણને પ્રાથમિક એટલે કે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે આગળ પણ આપણે એક જગ્યાએ જે છે તે જોયું હતું કે કૃષિ ક્ષેત્ર છે એ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે છે. તો અહીંયા તમે જોવો છો પ્રાથમિક ક્ષેત્રની જરૂરિયાતો જે છે તે કૃષિ ક્ષેત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. અને અહીંયા પણ જે છે તે આપણે જોયું તો અહીંયા પણ પ્રાથમિક શબ્દ ઉપર જે છે તે વધારે ભાર મૂકવામાં આવે છે. ઓકે, વિશ્વના લોકોના જીવનનો પ્રાથમિક આધાર એક કૃષિ ક્ષેત્ર ઉપર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. ભારત દ્વારા પણ જે છે તે કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તે માટેનું કાર્ય સતત ને સતત થતું રહે છે. કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહે છે. કૃષિ ક્ષેત્રમાં બે પ્રકારના પાકોનું ઉત્પાદન થાય. આપણને ખબર છે એક રવિ પાક અને બીજો છે તે આમ બે પ્રકારના પાકોનું જે છે તે ઉત્પાદન થતું રહે છે. ઓકે, અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્ય પાકનો સમાવેશ થાય છે. તેમ ઉત્પાદિત કરતી ભારતમાં સ્વનિર્ભર બન્યું છે. અનાજના પાકમાં મુખ્યત્વે કયા પ્રકારનો પાક સમાવેશ કરવામાં આવે છે? તો કે ધાન્ય પ્રકારના પાકનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેના ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે. ઓકે, આવા ઉત્પાદન અહીંયા થાય છે જેમ કે કપાસ, મગફળી અને શેરડી. અહીંયા તમને જે આ ફોટો આપવામાં આવેલા છે આ બધાના, તો આવા પ્રકારના પાક જે છે તે મુખ્યત્વે આપણે અહીંયા થતા હોય છે અને આમના કારણે વૃદ્ધિ જોવા મળે છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપર બનતા જે વર્ષ 1951માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતીય વસ્તીમાં થયેલા ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં 511 ગ્રામ થઈ. હવે જે ભારતની અનાજની માથાદીઠ આવક 1951માં જે એક વ્યક્તિને 395 ગ્રામ હતી એ જે છે તે ખૂબ વસ્તી વધવાના કારણે વર્ષ 2013માં 511 ગ્રામ થઈ. એટલે એમ કહી શકાય આપણે કે અનાજની જે છે તે લોકોને જેટલી જરૂર છે તેટલા પ્રમાણમાં અહીંથી પૂરું પડતું રહે છે, જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો તો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. ઓકે, અહીંયા તમામ પ્રકારના ફળ, ફળાદી, ફૂલો અને શાકભાજીની જે છે તે તમને એક ચિત્ર મૂકી દેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. કૃષિ ઉત્પાદનમાં કેટલી વૃદ્ધિ જોવા મળી છે? ઓકે, કેટલો વધારો જોવા મળ્યો છે એમની આપણે વાત કરવાની છે. તો એમાં અહીંયા જે તમને ક્રમ આપવામાં આવેલા છે, અહીંયા પાકો આપવામાં આવેલા છે. અહીંયા 1950-51માં શું સ્તર હતું અને હવે 2013-14માં જે સરેરાશ કાઢવામાં આવ્યો એ મુજબ જે શું સ્તર હતું એમની ચર્ચા કરવાના. તો એમાં પહેલો પાક છે અનાજ. ઓકે, મેટ્રિક ટન એમનું હતું 51.0%. 1950-51માં હતું તે વધીને 264.4% થઈ ગયું છે. બીજું છે કઠોળ, મેટ્રિક ટન, જે 1950-51માં 8.4% હતું તે 2013-14માં 19.6%. એટલે કે ઓબ્વિયસલી અડધો વધારો થયો છે. ઓકે, શેરડી મેટ્રિક ટન 69.0% હતું તે વધીને 348.0% થયું. એટલે કે એમાં પણ ઘણો સારો વધારો જોવા મળ્યો છે. ચોથું છે તેલીબિયા મેટ્રિક ટન, જે 5.1% હતું તે વધીને 2013-14માં 32.4% થયું. ત્યારબાદ છે પાંચમું કપાસ મેટ્રિક બેલ અથવા તો ગાંસડી એમને કહી શકાય, જે 2.1% હતું તે વધીને 36.5% સુધી વધ્યું છે. અને આ માહિતી ક્યાંથી મેળવવામાં આવી છે? એમનો સ્ત્રોત છે કૃષિ મંત્રાલય અને ભારત સરકાર.
2015 મુજબની આ માહિતી છે બધી. ઓકે, આગળ વાત કરીએ. ભારત કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1951-51માં 51 ટન હતું, 51 મેટ્રિક ટન હતું. તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું, જે 5 ગણાથી પણ વધુ વૃદ્ધિ સૂચવે છે. કેટલી? 5 ગણાથી પણ વધારે. આમ વાવેતર હેઠળની જમીન વધતા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતા આ શક્ય બન્યું છે. અત્યારના જે છે તે કૃષિ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર સિંહનો અહીંયા તમને ફોટો આપી દેવામાં આવ્યો છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. તો ઔદ્યોગિક વિકાસનો પાયો, આપણે જે છે તે બાબતને જાણવાની છે. ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાતો કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. હવે જે ઔદ્યોગિક ક્ષેત્રને જે જરૂરિયાત છે કેની, તો કે કાચા માલની, એ જે છે તે કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરી પાડી શકાય છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્રે તેમની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે છે. ઉપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે ભારતની લગભગ 69% 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. ઓકે, બાકીની વસ્તી બધી શહેરોમાં વસે છે. અહીં એ નોંધનીય છે કે આ 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એક કૃષિ ક્ષેત્ર છે. આમ કહી શકાય આપણે કે જે છે તે આ ભારતમાં આ વસ્તી છે એમનો લગભગ મોટા પ્રમાણની વસ્તીનો સ્ત્રોત કૃષિ ક્ષેત્ર હશે. ઓકે, જેથી જ ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે જેમ કે ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે કેવી? ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માંગનું સર્જન કેમના દ્વારા? કૃષિ ક્ષેત્ર દ્વારા કરી શકાય છે. ઓકે, આગળ જે છે તે હવે આગળના વિડીયોની અંદર આપણે જે છે તે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાના કારણો અને કૃષિ ક્ષેત્રની ઉત્પાદનતા વધારવાના કારણો વિશેની આપણે કઈ રીતે એમની ઉત્પાદકતા વધારી શકાય, એમનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય એમના વિશેની ચર્ચા કરવાના છીએ. જે છે તે આ લેક્ચર 1 ની અંદર આપણે જે છે તે કૃષિ ક્ષેત્રની અમુક બાબતો જેમ કે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, જીવન ધોરણ, રોજગારી અને આયાત નિકાસ જેવી ઘણી બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરી. અને આ સિવાય અર્થતંત્રની કરોડરજ્જુ છે કૃષિ ક્ષેત્ર, એમના વિશેની પણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે તે આયાત જે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા છે એમના કારણો અને ખેત ઉત્પાદકતા કઈ રીતે વધારી શકાય એમની ચર્ચા કરવાના છીએ. તો એ માટે જે છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એ નવા વિડીયોની જે છે તે નોટિફિકેશન તમને મળી જાય. અને જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બાકી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.